ગામ ઓડિશાના સરપંચ શ્રી જયંતિભાઈ ડાયાભાઈ બથવારો, બરાબર. જે મંદિરનો આ ભાદરવા સુદ નોમ દસમનો મેળો થાય છે એ રાબેદાવ 50 વર્ષથી ચાલ્યો આવે છે, બરાબર. એમાં સરકારશ્રી મામલતદાર એ લોકો ટેન્ડર પ્રકારની લોકો આપે છે, બરાબર, કે ટેન્ડર ભરીને મેળો કરીએ છીએ. તો અમારે ઓડિશા ગામ મંદિર એનું અમારે શું વિચારવાનું? કારણ કે અમારે આ નુકસાની અમારે ગામના ખેડૂતને એવડી જાય છે, સાહેબ, બરાબર. તો એનું મારે શાના માટે આ મામલતદાર આ ટેન્ડરનું આપે છે, બરાબર. એના માટે સાહેબ અમે એમાં સહમત નથી, બરાબર. વિરોધ કરી અને છતાંય મામલતદાર સાહેબ અમે જે 50 વર્ષથી ભેગો મેળો ભરી છે એ રીતે ભરી તમે એમાં સહમત છે, એનો અમે ઇનકાર નથી. અને જય રામદેવજી, હું કમાણી કમલેશ ઠાકરસિંહભાઈ રણુજા ઓડિશાથી બોલું છું અને અમે અહીંના રહીશ છીએ. આજ આ રણુજાના મેળા વિશે જે તંત્ર અમારા લોકમેળાની અંદર દખલગીરી કરે છે એ ન કરે અને આ મેળાની અંદર આજ વર્ષો થયા, જ્યારથી મંદિરની સ્થાપના થઈ એટલા વર્ષો થયા આ મંદિરની અંદર દર વર્ષે ભાદરવા નોમ દસમ 11નો મેળો યોજાય છે. એ મેળાની અંદર અમે અમારું ગામ સાથ સહકાર આપે છે, બે મંદિર સાથ સહકાર આપે છે અને અહીં આ ગામડું છે, કોઈ શહેરીકરણ છે નહીં, એટલે આ ગામડાની અંદર આસપાસના બધા માણસો શ્રદ્ધાળુઓ દર્શન નોમના દિવસે દર્શન કરવા આવે છે અને મેળાનું મનોરંજન થાય એ મનોરંજન માણવા આવે છે. તે પછી બે મંદિરની અંદર ભજન ચાલુ હોય છે 3 દિવસ આખી રાત અને ભોજન બે મંદિરની અંદર 24 કલાક હરિહરની આકળ પડે છે, ભોજન આપે છે, પ્રસાદ આપે છે અને આ સાંસ્કૃતિક મેળો છે. મેળાની અંદર કાનગોપી હોય છે, નાટક મંડળી હોય છે, તે પછી રામદેવ પીરના આખ્યાન કરે છે, લોકો રામા મંડળ રમે છે. આ સાંસ્કૃતિક મેળો છે, કોઈ ઓલો મેળો નથી, મોજ શોખનો મેળો નથી. આ સાંસ્કૃતિક મેળો છે. તો આ ધાર્મિક સંસ્થાની અંદર આ ધાર્મિક સ્થળ છે. આ ધાર્મિક મંદિરની અંદર ગ્રામ પંચાયત અને મંદિર લોકો મંદિરવાળા સાથ સહકાર આપે છે. તો આ મંદિરની અંદર અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આમાં આ મેળાની અંદર આ કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરે અને જે રીતના આજ વર્ષોથી મેળાનું આયોજન થાય છે તો મેળામાં ગ્રામ પંચાયત અને મામલતદાર સાહેબ સંપી અને સાથ સહકાર આપી જે રીતના મેળો યોજાય છે એ રીતના મેળો યોજવા માટે નમ્ર અપીલ કરી છે, એ નમ્ર વિનંતી કરી છે. હું આજ રોજ દેવપુર ઓડિશા ગામનો રહેવાસી લાલજી મંજી મારું નામ. આ ગામની અંદર મેળો 50 વર્ષથી આ ભરાય છે. તો આનો મામલતદાર કે ગમે તે વિરોધ કરે, ખોટા ટેન્ડર નાખે અને આ મેળાનો સખત વિરોધ કરે છે. તો આમાં નાના નાના માણસો ઘણા રોજગાર ઉપજે છે અને ગ્રામ પંચાયત પાણી પૂરું પાડે, ગ્રામ પંચાયત બધી સેવા પૂરી પાડે અને આ જોઈ અને કોઈ પણ જાતની પ્રક્રિયા ખોટી હાથ ધરે તો આની માટે સખત અમારો વિરોધ છે. આ આજે નહીં બને અને કાલે નહીં બને. આ 50 વર્ષથી અમે આજે અમારા વડવાથી માંડી અને જગ્યાવાળા અને બધા સાથ સહકારથી આ મેળો અમે કરી. આ મેળાની અંદર ખોટી દખલગીરી કરે અને આ ધાર્મિક મેળો છે. આ ધાર્મિક મેળાની અંદર નાના નાના માણસો 100 માણસનું કુટુંબ આમાં નભાવ કરે. આની અંદર કોઈ જાતની કોઈ ખોટી આવક જાદી છે નહીં અને આની અંદર ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરે તો ગ્રામ પંચાયતને હું ભોગવું અને ગ્રામ પંચાયત પાણીનો ખર્ચો, સફાઈ ખર્ચો, ટોટલિંગ ખર્ચો ગ્રામ પંચાયત ભોગવે તો બીજા ટેન્ડર પ્રક્રિયા શું કામ મામલતદારને ભોગવવી પડે? 50 વર્ષથી આ રણુજાની અંદર મેળો ભરાય છે. એ સાંસ્કૃતિક મેળો છે, લોક મેળો છે. આ કોઈ શહેરી મેળો નથી. આ સાંસ્કૃતિક મેળો છે એટલે આમાં રાજકીય કોઈ રંગ ન આપે. અને આજ 50 વર્ષથી જે મેળો ભરાય છે એમાં ગ્રામ પંચાયત અને રણુજા બે મંદિર થઈ અને મામલતદાર સંયુક્ત ભાગીદારીમાં મેળો ભરાય છે. એટલે સહકાર મામલતદારની તંત્ર બધું સહકાર આપે અને પાણી પછી લાઇટ સફાઈ બધું પંચાયતો ભોગવે છે. જે કાંઈ નુકસાની આવે ગ્રામ પંચાયતને આવે છે. એના માત્ર જે અત્યારે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડી છે, ટેન્ડર પ્રક્રિયા ન થાય. આ લોકમેળો છે, આ કોઈ શહેરી મેળો નથી. એના માટે હે ને આ મંદિર અને ગ્રામ પંચાયતને સહયોગ આપી, તંત્ર સહયોગ આપે એવી નમ્ર વિનંતી. અને જે ટેન્ડર પ્રક્રિયા છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ, પંચાયત થકી સખત વિરોધ કરીએ છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો,
વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.